કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીર્થ કરે, કોઈ નેમ રાખે, કોઈ ધર્મ કરે, અને આપણાથી કાંઈ ન થાય તો નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. આ નિસ્સાધન જનો જે આ બધું કરવા અસક્ષમ છે, અસમર્થ છે, એને શું કરવું? તો કલયુગ में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. એક વલ્લભના નામની બારી ખુલ્લી છે, એમાંથી જે નીકળી ગયો એ નીકળી ગયો. તો એવા શ્રી વલ્લભે જે વ્રજ ભક્તોની રીત અને પ્રીત આ બંને આપણને આપી છે. અને એટલા માટે ભાવની મહત્તા ખરી, પણ રીતની પણ એટલી જ મહત્તા છે. કારણ કે આ ગોપીઓની રીત છે. તમે જે મંગળા કરાવો છો, प्रात समय उठी के ब्रज बाला गावत मंगल गीत रसाला, कर श्रृंगार मथनिया धोवे, अपनो अपनो दह्यो बिलोवे. આ શું છે? આ ગોપીઓની રીત છે. તમે જે શ્રૃંગાર કરો છો, કનક પાટ બેઠે મનમોહન, લાગ રહી જસુમતી અતિ ગોહન, આ ગોપીઓની રીત છે. એમ છેક મંગળાથી શયન સુધી પોતાના અસ્તિત્વને ભૂલી પોતાની ભીતર રહેલી ગોપીને જાગૃત કરી અને પ્રભુની સન્મુખ જ્યારે જાઓ છો ત્યારે સાક્ષાત વ્રજ ભક્તોનો આનંદ ઠાકોરજી તમને આપે છે. આજ આપણો વૈભવ છે. તો એ ગોપીઓના આ શબ્દો જે ગોપી ગીતમાં સમાહિત છે, આ શબ્દો પણ સાધારણ નથી. આ ગોપીઓના હૃદયના આર્તનાદ છે, પુકાર છે. અને જ્યારે આવા શબ્દોનો આશ્રય તમે કરો, જો આશ્રય અનેક પ્રકારના હોય, ક્યાંક સ્વરૂપનો આશ્રય લઈએ, ક્યાંક નામનો આશ્રય લઈએ, ક્યાંક શબ્દોનો આશ્રય લઈએ. આ અષ્ટચકાની વાણી આપણે ગાઈએ છીએ, શું છે? એ જ અનુભવને શબ્દ રૂપ. અને એટલા માટે એમણે રચ્યું નથી, એમનાથી પ્રગટ્યું છે. ગોપી ગીત ગોપીઓએ રચ્યું નથી, ગોપીઓના હૃદયમાંથી પ્રગટ્યું છે. સર્જન અને પ્રાગટ્યમાં ઘણો મોટો ફરક છે. સાધારણ લૌકિક કવિ ગમે તેટલી ઉત્તમ રચના કરે, પણ જ્યારે રચના વાંચો ને એમાં તમને કવિનું જ પ્રભુત્વ દેખાય. એમ લાગે કે આ કવિએ ગાય છે. પણ જ્યારે ભગવદીઓના અનુભવોને ગાઓ ત્યારે એમાં રચયતા ગૌણ હોય અને એની રચનાની પ્રધાનતા હોય. જેના માટે ગવાયું છે એ શબ્દે શબ્દે દેખાય, એ અનુભવાય. તો ગોપીઓ પ્રભુને શોધી રહી છે, ન દેખાયા, થયું કે લાવ પ્રભુને પુકાર કરીએ. 19 શ્લોકમાં ગોપીઓએ ગોપી ગીત ગાયા અને પ્રથમ શ્લોકમાં પ્રભુના પ્રાગટ્યને યાદ કરતા મંગલાચરણ કર્યું. જયતી શબ્દ કહી ક્રિયાપદથી પ્રારંભ કર્યો. जयति ते अधिकम जन्मना व्रज है। प्रभु जब से आप प्रकट हुए ना ब्रज में, तब से ब्रज की शोभा वैकुंठ से भी अधिक बढ़ चुकी है। હવે લોકો વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે. અને એટલા માટે મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ પણ વૈકુંઠ અને પોતપોતાના લોકો છોડીને પણ વ્રજવાસ કરવા લાગ્યા. અને વ્રજની ભૂમિ સાધારણ નથી. આ વ્રજની ભૂમિ સાક્ષાત લીલા ભૂમિ અને સાક્ષાત ગોલોક ધામથી વ્રજમંડલ ભૂતલ પર આવ્યું. એટલે જ આપણે ત્યાં કહેવાય કે જ્યારે પ્રલય થઈ જાય અને સમગ્ર પૃથ્વી જલમાં ડૂબી જાય ત્યારે પણ વ્રજ ડૂબતું નથી. પણ વ્રજ આ ભૂમિનો ભાગ નથી, એ ગોલોક ધામનો ભાગ છે. અને એટલા માટે એમ કહેવાય કે બ્રજમાં કાળનો પ્રભાવ ન લાગે. આ બ્રજની ભૂમિ એ સાક્ષાત ગોલોક ધામનો ટુકડો છે. અને એટલા માટે જ આપણે ત્યાં તો પ્રસંગો પુરાણોમાં આવે છે ને કે જ્યારે ભગવાને પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા અને ત્યારે પ્રયાગે બધા જ તીર્થોને ભેગા કરે અને બધા જ તીર્થો આવે. અને આનંદની વાત એ છે કે ચાલો થોડા જ સમય પહેલા પ્રયાગને પ્રયાગનું નામ પાછું મળ્યું. હમણાં જ આપણી સરકારે પ્રયાગ તીર્થરાજને પાછું પ્રયાગ તીર્થરાજ નામ પાછું આપ્યું. એ આપણા બધા જ સમસ્ત હિન્દુ સમાજ માટે બહુ ગૌરવની વાત કહેવાય. કારણ કે આટલું પ્રાચીનતમ તીર્થ
આપણા દરેક પુરાણોમાં, શાસ્ત્રોમાં જુઓ ત્યારે સૌથી શિરમોર તીર્થ પ્રયાગરાજને કહેવાય. અને ત્યારે બધા જ તીર્થોને એમણે બોલાવ્યા, બધા જ તીર્થો આવ્યા, પણ બ્રજ ના આવ્યું. એટલે પ્રભુને ફરિયાદ કરી કે પ્રભુ, આપે મને તીર્થોના રાજા બનાવ્યા અને બધા તીર્થોને મેં સભા બોલાવી, તો બધા જ આવ્યા પણ બ્રજ ના આવ્યું. ત્યારે પ્રભુએ કહ્યું કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. બ્રજ તો મારું ઘર છે, એ તીર્થ નહીં, એ મારું ઘર છે, મારું નિજધામ છે. અને પ્રભુનો આ સંકલ્પ છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડી ઠાકોરજી એક ડગલું પણ બહાર માંડતા નહીં. આપણને થાય કે અક્રૂરજી તો લઈ ગયા, હા, મથુરાથી જે આવેલા એ પાછા ગયા, બ્રજમાં જે પ્રગટ્યા એ તો બ્રજમાં જ રહ્યા છે, એ વ્રજ છોડીને નથી ગયા. એની ચર્ચા તો ઘણી ઊંડી છે, એટલે ચર્ચામાં નથી પડતો. અને એટલા માટે આ બ્રજની મહત્તા મોટા મોટા ઋષિ મુનિઓ, દેવતાઓ પણ, તમે જુઓ વ્રજ યાત્રા કરો ને 84 કોષની, ત્યારે ભારતના સગળા તીર્થો બ્રજમાં છે, ભારતના સમસ્ત દેવતાઓનો વાસ બ્રજમાં છે. અને એટલા માટે આ બ્રજની ભૂમિની અધિકતા અમારા મોટા મોટા ભગવદીઓ પણ કહે, અમારા રસખાનજી પણ કહે ને. રસखान जी कहते हैं, प्रभु मेरे ऐसे कोई कर्म हो कि अगले जन्म में मनुष्य बनूं, तो आ मानव देह पण गमे त्या ना आपता મને વ્રજવાસી બનાવો. मानुष हो तो वही रसखानी, बसो ब्रज गोकुल गांव के ग्वारन, और जो पशु हो तो कहा बस मेरो. जो पशु थाओ तो बीजे क्याय नहीं, पण મને નંદાલયની ગૌશાળાની ગાય બનાવો. કે રોજ ઠાકોરજી ચરાવવા જતા હોય અને એમના હાથની લકુટિયા પણ મને સ્પર્શી જાય તોય મારો ઉદ્ધાર થઈ જાય. પાષાણ બનવું એવા કર્મો હોય તો ગિરિરાજ બાવાનું પાષાણ બનાવજો કે જેને ઠાકોરજી પોતાના શ્રીહસ્તમાં ધારણ કરે. મોટા મોટા ભગવદીઓ પણ વ્રજવાસ માંગે. અને એટલા માટે તો કહ્યું ને, શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. જે વૈકુંઠની રાણી છે એ પણ વ્રજમાં દાસી બનીને નિવાસ કરે છે. કારણ જ્યારે નંદ મહોત્સવ થવા લાગ્યો, પ્રભુ પ્રગટ થયા ગોકુલમાં, અને ચારે બાજુ નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો ના ધ્વનિ ત્રિલોકમાં ગુંજવા લાગ્યા. ત્યારે ધ્વનિ ગયો છેક વૈકુંઠમાં, અને વૈકુંઠમાં ગયો ને લક્ષ્મીજીના કર્ણમાં શબ્દો પડ્યા. એટલામાં નારદજી ત્યાંથી નીકળ્યા. લક્ષ્મીજીએ કહ્યું, ઉભા રહો મહાત્મન. પૂછ્યું, શું છે આ શોર, ક્યાંથી આવી રહ્યો છે? કહ્યું કે અરે આટલા અવતાર પ્રભુએ લીધા, પણ આ વખતે પ્રભુએ જે સ્વરૂપ ધારણ કર્યું છે, આ વખતે પ્રભુ કોઈ અવતાર રૂપે નથી પધાર્યા, આ વખતે સાક્ષાત પ્રભુ પોતે પધાર્યા છે. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા. અન્ય કલ્પોના દ્વાપરમાં અવતાર રૂપે આવે છે, પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રભુ પોતે પધારે. લક્ષ્મીજી કહે, નારદજી મારે પણ દર્શન કરવા જવું છે. નારદજી કહે, આપના જેવી ભાગ્યશાળી બીજી સ્ત્રી કોણ આ વિશ્વમાં? કેમ, એવું તે શું છે? નારદજી કહેવા લાગે કે આપના જેવું સૌભાગ્ય વિશ્વમાં કોઈનું નહીં. લક્ષ્મીજી કે શા માટે? નારદજી કે એટલા માટે કે આપ એકમાત્ર એવા પત્ની છો જે પોતાના પતિને ઘોડિયામાં ઝૂલતા જોવાના છો. બાકી આ કોઈ પત્નીને સૌભાગ્ય ન મળે. એ તો બાલકૃષ્ણ બનીને પલ્લે ઝૂલી રહ્યા છે. અને એવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે, મધુરાધિપતે અખિલમ મધુર. અને એવા ગુણગાન કર્યા કે લક્ષ્મીજીની તો દર્શનની ચટપટી જાગી. તો કે નારદજી દર્શનનું કંઈ ગોઠવી દો ને. નારદજી કહેવા લાગ્યા, દર્શનની વ્યવસ્થા તો થાય, પણ અહીંયા એક લક્ષ્મી છે, વ્રજમાં તો લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. ત્યાં તો અનંત વ્રજ લક્ષ્મીઓ છે. અને હે લક્ષ્મીજી, એક વસ્તુ યાદ રાખો, અહીંયા લક્ષ્મીજી તરીકે લાભ મળે, રાણી બનો તો લાભ મળે, પણ વ્રજમાં તો સેવક બનીને જાઓ તો લાભ મળે. ત્યાં રાણી બનીને જાઓ તો લાભ ન મળે, ત્યાં તો દાસી બનીને જાઓ તો લાભ મળે. આપ જેમ કો એમ કરીશ. લઈ ગયા બેલવનમાં અને રાણીનો શ્રૃંગાર વડો કરાવ્યો અને માલણનો વેશ ધરાવ્યો છે લક્ષ્મીજીને. હાથમાં ફૂલોની છાપ આપી અને કહ્યું કે હવે આ માલણ બનીને જાઓ. અને કોઈ પૂછે કે કોણ છો તો કહેજો, નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું ને વધાઈ લેવા આવી છું.
અને લક્ષ્મીજી તો ચાલ્યા વ્રજની ઓર. અને અહીંયા તો એક જ ધ્વનિ ગુંજી રહ્યો છે, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. બીજા કોઈને કઈ સંભળાતું નથી, સમજાતું નથી, આનંદ માતો નથી. આજે પણ જ્યારે પણ કથાઓમાં નંદ ઘેર આનંદ ભયો જ્યારે ગવાય, કેવા લોકો ઉત્સાહમાં આવી જાય. અને ત્યારે એમ થાય કે આજે આટલા હજારો વર્ષ બાદ પણ જ્યારે નંદ ઘેર આનંદના ધ્વનિ સાંભળી લોકો આટલા આનંદમાં આવી જાય તો ખરેખર સારસ્વત કલ્પમાં જ્યારે વ્રજવાસીઓને વધાઈ મળી હશે ત્યારે એમને કેવો આનંદ થયો. હેરી હે નંદરાય કે આનંદ ભયો. અને એટલે જ તો આપણે ઉછાળીએ છીએ ને, વાટીએ. ઘણા લોકો કે આમ હાથમાં વાટી કેમ નથી દેતા, આ ઉછાળો છો કેમ, લૂંટાવો છો કેમ? કારણ કે અવતાર જ એવો છે. આ કૃપા વાંટનારો નથી, આ તો કૃપા લૂંટાવનારો છે કે તારે લૂંટવી હોય એટલું લૂંટી. વાટીએ ને તો વાંટનારાના વિવેક પર આવે કે કોને કેટલું આપવું, અને લૂંટાવીએ તો લૂંટનારા પર આવે કે કેટલું લૂંટી લેવું. એટલે કૃષ્ણ તત્વ તો લૂંટાવવા માટે આવ્યું છે. અને ચારે બાજુ જ્યારે ધ્વનિ ગુંજી રહ્યા છે, આખો ચોક ભરાયેલો છે. લક્ષ્મીજીને થાય કે હું કેમ કરીને પ્રવેશ કરું, રસ્તો મળતો નથી. અને થયું કે ચલો આ ગલીમાંથી આ દરવાજે ઘૂસી જાઉં ચોકમાં, કારણ કે નંદાલયના દ્વાર બંધ છે અને નંદાલયની બહાર હજારો વ્રજભક્તોની ભીડ છે. એક ગલી દેખાય અને જ્યાં લક્ષ્મીજી છાનામાના પ્રવેશવા જાય ત્યાં બધી જ ગોપીઓ આડી ઊભી રહી ગઈ. કોણ છો, ક્યાં જાઓ છો, શું કામ છે? અનેક પ્રશ્નો કરી દીધા. લક્ષ્મીજી ગભરાઈ ગયા, ક્યાંક મને ઓળખી ન જાય. હાથ કરીને ગોપીઓ ઊભી રહી ગઈ અને ગભરાયા લક્ષ્મીજીને. નારદજીની વાત યાદ આવી, કેવા લાગી કે હું તો નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું ને વધાઈ લેવા આવી છું. અચ્છા, તમારે વધાઈ જોઈએ છે? આમ કરી લક્ષ્મીજીનો પાલો પકડાવ્યો અને ગોપીઓએ જે શણગાર પહેર્યા હતા બધા જ વડા કરી અને લક્ષ્મીજીની ઝોલી ભરી દીધી. લો આ લઈ જાઓ વધાઈ. લક્ષ્મીજી ઝોલીને જુએ, ગોપીઓને જુએ, ઝોલીને જુએ, ગોપીઓને જુએ અને મનમાં વિચાર કરે કે આખી દુનિયા મારી આગળ ઝોલી ફેલાવે, પણ ધન્ય છે આ વ્રજાંગનાઓ જે લક્ષ્મીની ઝોલી ભરી દે છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. એટલે ધનતેરસ આવે ને ત્યારે બધા ધન ધોવા લાગ્યા અને યશોદાજી લાલનને સ્નાન કરાવવા લાગ્યા. એટલામાં એક ગોપી નીકળીને કહેવા લાગી, અરે યશોદા તો કો લાલન કો ધન નહીં ધોનો, આ ધનતેરસ. અને યશોદાજી એ લોટો લીધો જલનો અને લાલનના મસ્તક પર જલ રેડીને કહ્યું, ધન ધોવત નંદરાની. આપણી ધનતેરસ કઈ? ધન્ય તે રસ, જે રસ રાસમાં મળ્યો છે એ રસ ધન્ય છે, એ જ આપણી ધનતેરસ. કારણ પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી. અર્થરૂપ તો સ્વયં પ્રભુ છે. લક્ષ્મીજીની ઝોલી ભરાઈ, ખૂણામાં ગયા અને બધું ધન કાઢ્યું. નારદજીને કહેવા લાગ્યા, નારદજી તમે કઈ રસ્તો કરો, મને પ્રભુના દર્શન થાય. અને નારદજી આગળ આગળ ચાલે, હટો 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 કરતા કરતા રસ્તો કરાવી અને જ્યાં દ્વાર ખોલ્યા નંદાલયના, લક્ષ્મીજીને પ્રવેશ કરાવે અને દ્વાર બંધ કર્યું. લક્ષ્મીજી છેક પહોંચી ગયા ચોકમાં અને દૂરથી દર્શન કરે અને નિજ મંદિરમાં રત્ન જડિત સોનાના પલ્લામાં લાલન પોઢેલા છે અને યશોદાજી લાલનને પલ્લું ઝુલાવી અને જ્યાં લાલનના મુખારવિંદના દર્શન કર્યા એ નીલમણિ અલૌકિક તેજ કાંતિ વાળા પૂર્ણ પુરુષોત્તમ બાલકૃષ્ણના દર્શન થતા જ અવાક બની ગયા લક્ષ્મીજી. થયું કે હું શું કરું, મારી પાસે તો કાંઈ નથી, લાવ એમ કરું સાષ્ટાંગ દંડવત કરી દઉં. અને જ્યાં સાષ્ટાંગ દંડવત કર્યા એટલામાં કોઈએ નંદાલયનો દ્વાર ખોલી દીધા. હજારો વ્રજભક્તો અંદર આવી ગયા. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા પણ જતા કોઈએ ન જોયા. એટલે કહ્યું, શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. લક્ષ્મીજીનો ત્યાં અખંડ નિવાસ થઈ ગયો. એટલે જ નંદ મહોત્સવમાં વર્ણન આવ્યું, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. વ્રજની સર્વ સમૃદ્ધિઓ વ્રજમાં આવીને નિવાસ કરી ગઈ. લક્ષ્મીજીએ અખંડ નિવાસ વ્રજમાં કર્યો. એવી વ્રજની મહત્તા. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ત.